નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાગલી ગામે માનવતા અને જીવદયાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે. સાગલી દિવેર રોડ પર આવેલા ખેડૂત ભુરાભાઈ પટેલના ફાર્મ હાઉસ ખાતેના અંદાજે 100 થી 150 ફૂટ ઊંડા કુવામાં 4 દિવસથી ખાબકેલા એક શ્વાનનું શિનોર વન વિભાગના માર્ગદર્શન હેઠળ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માલસર ભરત મોરેની ટીમ સ્થાનિક લોકોના સહયોગથી દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી શ્વાનને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. શિનોર તાલુકાના સાગલી ગામ નજીક દિવેર જવાના રોડ પર ખેડૂત ભુરાભાઈ પટેલનું ફાર્મ હાઉસ આવેલું છે. આ ફાર્મ હાઉસ આવેલામાં અંદાજિત 100 થી 150 ફૂટ ઊંડા કુવામાં 4 દિવસ અગાઉ એક શ્વાન અકસ્માતે ખાબકતા કુવામાં ફસાયેલો હતો. શ્વાનના સતત બસવાના અવાજ બાદ ઘટનાની જાણ થતા ખેડૂતે શિનોર વન વિભાગનો સંપર્ક કર્યો હતો. જે અંગેની જાણ મળતા જ શિનોર વન વિભાગના માર્ગદર્શન હેઠળ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માલસર ભરત મોરે અને તેમની ટીમ સ્થળ પર પહોંચી હતી. સ્થાનિક લોકોના સહયોગથી રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કુવાની ઊંડાઈ અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ટીમ ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યુ સાધનો વડે શ્વાન સુધી પહોંચી હતી. લાંબી મહેનત બાદ શ્વાનને સુરક્ષિત રીતે કુવામાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. સફળ રેસ્ક્યુ બાદ સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર તમામ ટીમ સભ્યોની પ્રશંસા કરવામાં આવી હતી. સાંભળો વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ભરત મોરે શું કહ્યું. રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર, સાગલી. મારી ટીમ વડોદરાથી મેં રેસ્ક્યુ કરવા માટે બોલાવી છે. મને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી ફોન આવ્યો હતો કે દિવેર નજીક એક ફાર્મ હાઉસના એક કૂવાની અંદર કૂતરું પડેલું છે. લગભગ 4 દિવસ થયા અને એમને ગામની માહિતી મળી હતી કે ગામના લોકોએ કીધું હતું કે આપણે કૂવામાં કૂતરું પડી ગયું છે, એનું રેસ્ક્યુ કરવા માટે. એના પછી હું જે જગ્યાએ રેસ્ક્યુ કરવાનું ત્યાં મેં વિઝિટ કરી ને કૂવો ખૂબ ઊંડો હતો, લગભગ 100 થી 150 ફૂટ ઊંડો હતો. એના માટે અમારા 2 રેસ્ક્યુઅરને મેં વડોદરાથી બોલાયા હતા કારણ કે સાધન સામગ્રી માટે. અને એના પછી અમે સફળતાપૂર્વક ગામના છોકરાઓના સપોર્ટથી અને અમારા રેસ્ક્યુની સપોર્ટથી ખૂબ સરસ રીતે અમે રેસ્ક્યુ કરી લીધું છે અને રેસ્ક્યુ સફળતાપૂર્વક થઈ ગયું છે.